ભુજ નગરપાલિકાની જોવા મળી રહી છે ગંભીર બેદરકારી। કોમર્સ કોલેજ રોડ ઉપર ગટરના પાણી ઉભરાતા જોવા મળ્યા। પ્રાથમિક શાળા પાસેના રોડ ઉપર જ ગટરના પાણીએ કબજો જમાવ્યો છે। ભુજ પાલિકાના પ્રમુખે જે દાવો કર્યો હતો આ દાવો પોકળ સાબિત થયો છે। ક્યાંય ગટરના પાણી નહીં ઉભરાય તેવો પ્રમુખે દાવો કર્યો હતો। ગટરના પાણી ઉભરાતા વિદ્યાર્થીઓને શિક્ષકોને હાલાકી પડી રહી છે અને કાળા પાણીની સજા ભોગવી રહ્યા છે। ભુજ શહેરના કોમર્સ કોલેજ રોડ ઉપર પ્રાથમિક શાળા આવેલી છે, ત્યાં ભુજ નગરપાલિકાની ગંભીર બેદરકારી જે છે તે સામે આવી છે। આ સીધા તસવીર જોઈ શકાય છે, સામે છે પ્રાથમિક શાળા છે, સરકારી શાળા છે અને બારે આ જ પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ઘૂંટણસમાં ગટરના પાણી જે છે તે અહીં કરીને ભરાયા છે। અહીંથી પસાર થતા લોકોને હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી આ જ પરિસ્થિતિ છે, પરંતુ ભુજ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ પણ નિકાલ જે છે તે કરવામાં નથી આવ્યું। સીધા તસવીર જોઈ શકાય છે, બીજી પણ ગાડી જે છે તે આવી રહી છે, જોઈ શકાય છે અહીંથી પસાર થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ હજી સુધી ભુજ નગરપાલિકાની ટીમ જે છે તે હજી અત્યાર સુધી અહીંયા નથી પહોંચી। ભુજ નગરપાલિકાના નવા પ્રમુખ જે છે તે મોટી વાતો કરી રહ્યા છે કે ભુજ નગરપાલિકામાં ભુજ શહેરમાં જો વરસાદ પડશે તો પાણીની નિકાલ માટે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, પરંતુ વરસાદ નથી પડ્યો। આ ગટરના પાણીથી લોકો જે છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વિદ્યાર્થીઓને આવવા જવામાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા, કચ્છ।